નમસ્કાર. હું ઓટો રિક્ષા ચાલક વેલફેર એસોસિએશન પ્રમુખ રાજ શિર્કે. મારે આજની માહિતી તમામ ડ્રાઈવર ભાઈઓ માટે છે, ખૂબ જ અગત્યની છે. તમે માનશો, ગુજરાત સરકારની અત્યારે 2 વ્હીલર્સ 14/8/26ના રોજથી બંધ કરવા જઈ રહી છે સરકાર. એટલે ગુજરાત સરકારની કેટલાક લોકો વાહવાહી કરે છે, કેટલાક લોકો પોતે કર્યું એવી વાહવાહી કરે છે, પણ હું તેઓને જવાબ આપું કે 16/4/2021ના રોજ પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનું લેટર છે. એ લેટરથી પણ એમણે આદેશ કર્યો હતો કે આવા વાહનો ન ચલાવી લેવાય, આવા વાહનોથી સરકારી તિજોરીને નુકસાન પહોંચે. ત્યારબાદ અમદાવાદ સહિત ગુજરાતમાંથી તમામ ડ્રાઈવર સંગઠનોએ સરકારને રજૂઆતો કરી, આંદોલનો કર્યા, મૌખિક રજૂઆતો કરી, આવા 2 વ્હીલર્સના ફોટો વિડીયોઝ બધું આપ્યું. કેટલીક આરટીઓએ કામગીરી પણ કરી, વાહન દીઠ 10,000નો ફાઇન આપ્યો, નોટિસો આપી કે આવી કામગીરી બંધ કરી દો, નહીં તો તમારી કંપની અમે બંધ કરી દઈશું, તમારા જે પણ ડિપોઝિટ 5 લાખ રૂપિયા જમા છે તે જપ્ત કરીશું. પણ કોણ જાણે કેમ એ અધિકારીઓની બદલી થઈ જાય છે. છેવટે આપણે ઓટો રિક્ષા ચાલક વેલફેર એસોસિએશન વતી રિક્ષા ચાલકો પાસેથી ફંડ ઉઘરાવીને ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી છે. અને છેલ્લે પિટિશનમાં જજ સાહેબશ્રીએ કીધું છે સરકારને કે આવા વાહનો ન ચલાવી લેવાય, આવા વાહનોને પેઢી નંબર પ્લેટ કરવા માટે આપ સમય આપો, 15 દિવસ, મહિનો કે 2 મહિના, એવો આદેશ ગુજરાત હાઈકોર્ટના જજ સાહેબે કર્યો છે. એટલે ના છૂટકે સરકારને ભારત ટેક્સીને આવા 2 વ્હીલર અંદરથી કાઢવા પડે. સરકારને કરવું હોત ને, એમનામાં માનવતા હોત ને, તો પહેલાંથી જ કેમ મૂકી અંદર? ભારત ટેક્સી તો હાલ આવી છે ને, પહેલાંથી જ અંદર કેમ મૂકી? ગેરકાયદેસર કામ કેમ કર્યું? અને સરકારી ધારા ધોરણ મુજબ ડ્રાઈવર ભાઈઓને ભારત ટેક્સી પણ ભાડું આપે છે. એટલે પ્લીઝ, આપણી લડત ચાલુ છે. જેટલી પણ એગ્રીગેટર કંપનીઓ છે ને, તમામે ડ્રાઈવર ભાઈઓને પૂરતું ભાડું આપવું જ પડશે. સરકારે નક્કી કરેલું ભાડું આપવું જ પડશે. આપણું આંદોલન ચાલુ છે અને ચાલુ જ રહેશે. જય હિન્દ, જય ભારત.